જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ ઓસરા, ગુજરાત, રાજકોટ, ઉપલેટા. ચાલો મિત્રો, આજનો વિડીયો ખાસ થવાનો છે અને ખાસ કરીને મિત્રો આ વિડીયો શેર કરજો, જેથી કરીને ગૌ માતા પ્રત્યે જાગૃતતા આવે અને જે ગૌ માતાને ચારો નાખવા માટે, જે દાન પુણ્ય કરવા માટે ખરેખર પોતાનું દાન પુણ્ય યોગ્ય જગ્યા થાય કે નથી થતું, એના માટે કહેવાનો મિનિંગ છે. તમે મકર સંક્રાંતિના દિવસે પુષ્કળ પ્રમાણમાં દાન કર્યું, ખૂબ ખૂબ શુભેચ્છા. પણ શું હકીકતે તમારું દાન લેખે લાગ્યું કે નથી લાગ્યું, એના માટેનું સ્પેશિયલ ને ખાસ આપણે આખા ગામનું સર્વે કર્યું. સર્વે કરી અને હું તમને બતાડવાનો પ્રયત્ન કરું. પણ તમારે મને આમાં સપોર્ટ કરવાનો છે કે જેથી કરીને ઉપલેટાની પ્રજા તો જાગૃત થાય, પણ જ્યાં જ્યાં ગૌપ્રેમી પ્રજા હોય બધી જ જાગૃત થાય, ત્યાં સુધી આપણો વિડીયો પહોંચાડવાનો છે. જો આપણા અત્યારે જેટલા વ્યૂ છે એના 50% પણ વ્યક્તિએ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી હોત ને, તો ખરેખર ગૌપાલન અને ગૌ સંવર્ધન અને ગૌ માતા વિશે જાગૃતતા વિશેનું કેટલું બધું મને મોટિવેશન મળત. પણ મને નાટકીય કોઈ વસ્તુ આવડતી નથી, મને કોઈ મનોરંજન માટેના કોઈ એવા વિડીયો બનાવતા નથી આવડતા, કોઈ કોમેડી વિડીયો નથી બનાવતા આવડતા. માત્ર ને માત્ર ગૌ માતા પ્રત્યે સમર્પિત અને પ્રાકૃતિક કૃષિ પ્રત્યે સમર્પિત. તો ખાસ તમારી પાસે આશા રાખું છું, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા ફેસબુક પેજને ફોલો કરજો, જેથી કરીને આવનારા સમયમાં ગૌ સંવર્ધન વિશે બહુ સારામાં સારી એવી ડિટેલ આપણે આપી શકીએ અને ગૌ સંવર્ધનમાં લીધા જેવી શું શું કાળજી છે અને ગૌ સંવર્ધનમાં શું આપણે કરવું જોઈએ, અને જો આ રસ્તે રજડે છે એ ગૌધનને બચાવવું હોય તો એના માટે શું કરવું, એના માટેના અથાત પ્રયત્નો છે. એમાંથી કેટલી બધી ગામની સાર્વજનિક ગૌશાળાઓ આપણા વિડીયા જોઈ અને પોતે હવે સારા નંદી રાખતા થઈ ગયા છે. તો કહેવાનો મિનિંગ માત્ર ને માત્ર એ છે, ગૌ સંવર્ધન સુધરે, શુદ્ધ, સુંદર અને સારી નસલવાળી ગાય જો આપણા આંગણે હશે તો આવનારા સમયમાં જે અત્યારે મોટામાં મોટો સળગતો જે પ્રશ્ન છે એ પ્રશ્નમાંથી 100% નિકાલ આવે ને આવે. બરાબર ને શ્રી? એટલે ખાસ કહેવાનું મિત્રો કે જો સુંદર, શુદ્ધ અને સારી નસલની ગૌધન આપણી પાસે હશે તો રસ્તે નહીં રજડે અને આવનારા સમયમાં સારામાં સારા બેનિફિટો અને સારામાં સારું પ્રાકૃતિક કૃષિ પ્રત્યેના જે આપણા ભાવ છે એ ભાવ પ્રત્યે આપણે આગળ વધી શકીએ. કેમ કે જો ગૌધન રસ્તે રજડતું બંધ થાય, જે ગામનું ગૌધન દુઃખી ન હોય એ ગામમાં કુદરતી રીતે કામધેનુના આશીર્વાદ પ્રાપ્ત થાય. તો ચાલો હું તમને આખું ઉપલેટાનું તમને સર્વે બતાડું અને કેટલા મણ લીલું બગડું. ખાસ કરીને આપણે આ વિડીયોને શેર કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલાય અને આપણા ફેસબુક પેજને ફોલો કરવાનું ન ભૂલાય. તો ચાલો હું તમને, આમ તો બધી જ ગાયો રોજ ભૂખે મરે છે, ગલી ગલી ભટકે છે. અને આપણે અગાઉ વિડીયો મૂકેલો હતો, આ લીલું છે અને ટોટલી વેસ્ટ. આ તમે જોઈ શકતા હશો, એમનેમ છે અને નીચે બેઠી છે. ગામમાં ચક્કર મારી અને બતાવવા માટે તેનું. અને આ બધી જ ગાયું છે ને, બધી જ ધણિયાતી ગાયું છે, આ બધી દોઈને છોડી મૂકવાવાળા છે. એટલે મહેરબાની કરીને ગામમાં ક્યાંય કોઈ જગ્યા ન નખાય. જેને ઉપલેટા ગામને સ્વસ્થ અને સુંદર બનાવવા માટે થઈ ઉપલેટાના ટ્રસ્ટી મંડળ અને નગરજનો જે લોક ફાળો ઉપલેટાના નગર ફાળાથી જે એનિમલ હોસ્ટેલ જે ઉપલેટાને હાલે ત્યાં જ ફંડ દેવું જોઈએ. આ ક્યાંય ન નખાય. આ રીતે તો ગૌધન કાયમીને માટે રસ્તે રજડવાનું છે. એટલે ચાલો હજી આપણે ઉપલેટાને આખા ગામની તમને વિઝિટ કરાવીશ. આ ઉપલેટા રેલવે સ્ટેશનવાળો રોડ ટોટલી વેસ્ટ. આ એક દિવસમાં પુણ્ય કમાઈ લેવાની ઓળ. હજી આગળ બતાવું તમને. ઉપલેટા ગાયત્રી ચોક જીબી ઓફિસ સામે આ પણ ટોટલી વેસ્ટ અને આખો દી વેસ્ટ જ રહેવાનું છે. એક દિવસનું પુણ્ય કમાઈ લીધું આ લોકોએ. વાહ વાહ પ્રજા વાહ. હજી આગળ બતાવું. ટોટલી વેસ્ટ લીલું, એક દિવસનું પુણ્ય. ટોટલી વેસ્ટ. આ નથી પુણ્ય થયું તમારું કે નથી ગાયનું પેટ ભરાણું. બડા બજરંગ રોડ આ એમને લીલું વેસ્ટ.
એક દિવસ જ લીલું નાખવાનું હોય, પછી ભલે 365 દિવસ ભૂખી રહીએ. એક ફૂટ એકનો લીલાનો થોર છે. 1 ફૂટ એકનો કેટલો? ઓછામાં ઓછું લગભગ 500 થી 700 મણ હોય છે. 500 થી 700 મણ લીલું અહીંયા નાખેલું હોય છે. એક દિવસમાં વેસ. રોજે દાન કરો, રોજે પુણ્ય કરો, પણ આ રીતે ન કરો. લઈ તમે આપણે એનિમલ હોસ્ટેલની જે ગૌશાળા છે એમાં નખાય, આ રીતે ન નખાય. પાંજરાપુર રોડ અને કટલેરી બજાર ટોટલી વેસ્ટ, કચરો. આ એક દિવસનું પુણ્ય નહીં, પણ એક દિવસમાં કચરો ફેલાવ્યો. હજી આગળ બતાવું. દિવસનું અઢળક પુણ્ય. ટેનિસ બોલ પુણ્ય નહીં, પણ કચરો કર્યો. હજી તો ઉપલેટામાં આખામાં આપણે ચક્કર મારીએ ક્યાં ક્યાં હોય. ઓછામાં ઓછું આજની તારીખમાં 5 થી 7 હજાર ચારાનો બગાડ થયો. આ જો ખરેખર વ્યવસ્થા થાત તો એનિમલ હોસ્ટેલમાં 1 મહિના દિવસનો ચારો થાત. જે ઉપલેટાની પ્રજાને જે આવારા કે જે કહેતા હોય, એક જે રેઢિયાર કહેતા હોય, કે જે કહેતા હોય, જે ગૌવંશ ગૌધન છે એને એક વ્યવસ્થા કરી છે. આ એનો ચારો એક ભરણ પોષણ થાત 1 મહિના દિવસનું. આ અત્યારે બધાય પશુ ધરાઈ ગયા છે ને બધોય કચરો. આ તમારા પુણ્યનો કચરો. જરૂરિયાત કરતાં જાજુ એક દિવસમાં પુણ્ય કમાઈ લેવાનો ફાયદો, અને આમાં કેટલાય પશુને નુકસાન કરશે. આ છે પાદર રોડ, બ્રહ્મચારી બાબુવાળી જગ્યાવાળો રોડ, ટોટલી વેસ્ટ. દયા બાપાની ડેરીવાળો ચોક, ટોટલી વેસ્ટ. આવું આખા ઉપલેટામાં છે. એની પાછળનો વિસ્તાર ટોટલી વેસ્ટ. એક દિવસનું પુણ્ય નહીં, પણ એક દિવસનો કચરો ફેલાવવામાં મદદ કરી. પુણ્ય 365 દિવસ કમાઈ જો નાખવું હોય ને તો. એક દિવસનું પુણ્ય. કચરો કરવામાં મદદ કરી, રોટલી ખાવા આવે તો તેથી બળીઓ મારે. આજે એક દિવસમાં પુણ્ય કમાઈ લેવું છે. ટાંકની ગાડી, ટાંકની ગાડી આગળનો સ્પેસ. બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો પાછળનો ભાગ. પોલીસ સ્ટેશનની પાછળનો વિસ્તાર. બસ સ્ટેન્ડનો ગેટ. આખા ઉપલેટામાં એવું નહીં એક જગ્યાએ.